કચ્છમાં નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણને લઈને નવા આક્ષેપો સામે આવતા મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। પશ્ચિમ કચ્છમાં ફરજ દરમિયાન બેનામી સંપત્તિ અને પ્રોપર્ટીમાં મોટા પાયે રોકાણ કર્યાના દાવાઓ થઈ રહ્યા છે। ચર્ચા મુજબ ભુજ એરપોર્ટ નજીક આશરે 1200 ચોરસ વારનો પ્લોટ ખરીદવામાં આવ્યો હતો, જ્યારે માંડવી વિસ્તારમાં પણ મિલકતોમાં રોકાણ કરાયું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। વધુમાં પ્રોપર્ટી ખરીદી માટે ખાનગી વ્યક્તિઓની મદદ લેવામાં આવતી હોવાના દાવાઓ પણ સામે આવ્યા। જો કે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી। બીજી તરફ આ મામલે વિવિધ સ્તરે ચર્ચાઓ તેજ બની અને સમગ્ર ઘટનાક્રમ પર સૌની નજર મંડાઈ છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। જી અલ્પેશ, આ સમગ્ર મામલો શું છે? તાજેતરમાં જ અમદાવાદમાં ગેરકાયદેસર જમીન પર કબજો કરીને ત્યાં ફાયરિંગ કરવાની ઘટનામાં વિવાદમાં આવેલા નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણનું કચ્છ કનેક્શન સામે આવ્યું છે। પશ્ચિમ કચ્છમાં ફરજ દરમિયાન તેમને બેનામી સામ્રાજ્ય ઊભું કર્યું હોવાનું આક્ષેપ તેના ઉપર થયા છે અને ભુજના એરપોર્ટ રોડ ઉપર તેમને 1200 ચોરસ વારનો એક પ્લોટ ખરીદ્યો છે। આ સિવાય માંડવીમાં પણ તેને મિલકતનું મોટું રોકાણ કર્યું હોવાની હાલ ચર્ચાઓએ વેગ પકડ્યો છે। જોકે તેમને આ પ્રોપર્ટી ખરીદવા માટે ખાનગી એક વ્યક્તિ છે તેમની મદદથી તેમને આ પ્રકારની પ્રોપર્ટીઓ છે તે કચ્છમાં ખરીદી છે। આ મામલે જો તપાસ કરવામાં આવે તો અનેક તેમની બેનામી સામ્રાજ્યને લઈને મોટા ખુલાસા થવાની શક્યતા છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।